જામનગર મહાનગરપાલિકા દ્વારા 7 રસ્તાથી લઈ અને ગુરુદ્વારા જંકશન થઈ અને નાગનાથ જંકશન થઈ અને સુભાષ બ્રિજ સુધીનો જે 4 લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજનું કામ હાલે ચાલી રહ્યું છે તે કુલ 193 કરોડના ખર્ચથી મંજૂર થયેલ છે અને હાલે 80% કામ એ પૂર્ણ થઈ ગયેલ છે. આ બ્રિજ છે એ 7 રસ્તા પાસે બંને સાઈડ દ્વારકા રોડ એટલે કે ઓસવાલ સેન્ટર બાજુ ઉતરશે અને ઇન્દિરા માર્ગ ઉપર જનતા ફાટક બાજુ સાઈડ ઉતરશે અને ત્યાંથી ચડી પણ શકાશે અને ત્યાંથી લઈ અને અંબર ક્રોસિંગ થઈ કુલ શહેરના મુખ્ય એવા 4 જંકશન જેવા કે 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા સર્કલ, અંબર સર્કલ અને નાગનાથ સર્કલ, ચારેય જંકશનના ટ્રાફિકની જે મૂળ સમસ્યા જે જામનગર શહેરની હતી એનો અંત આવશે આનાથી અને ચારેય જંકશનને કવર કરી અને ત્યાં કામ હાલે ચાલુ છે એનું અને 80% કામ પૂર્ણ થઈ ગયેલ છે. આ બ્રિજ ડિસેમ્બર 2024ના અંત સુધીમાં પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા છે અને એ જ રીતે કામ ચાલી રહ્યું છે. આ બ્રિજમાં નીચે પે એન્ડ પાર્કિંગની સુવિધા અને તમામ પ્રકારની સુવિધા ત્યાં ઉપલબ્ધ પણ થવાની છે. ના કામનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટની ટીમ હોય છે અને તેના સ્ટ્રક્ચરલ એન્જિનિયરો મારફત જ આખું કામનું સુપરવિઝન, ડે ટુ ડે સુપરવિઝન અને તમામ પ્રકારના ટેસ્ટિંગ તેમના દ્વારા કરવામાં આવે છે અને સમયાંતરે સિટી એન્જિનિયરથી લઈ કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી એન્જિનિયર અને તેમની ટીમ દ્વારા સતત મોનિટરિંગ અને લોકલ લાઇઝનિંગ પણ કરવામાં આવે છે. જે જામનગરમાં વિક્ટોરિયા પુલથી જે 7 રસ્તા સુધીનો બ્રિજ બને છે, જામનગરમાં ઘણા વર્ષોથી આ ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યાના ધ્યાનમાં લઈ જે આ બ્રિજ બને છે એ અત્યંત જામનગરની જનતા માટે સૌથી સારું ઓલું છે અને બહારથી આવનારા જનારા લોકોને બાયપાસથી ડાયરેક્ટ સીધા ગામમાં આવ્યા વગર ઉપરથી જઈ શકે એના માટેની એક સુગમ વ્યવસ્થાના ભાગરૂપે જામનગર માટે એક આશીર્વાદ સમાન ટ્રાફિકની સમસ્યાને હલ કરતો આ એક સારો નિર્ણય છે.